क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પણ એક જે કારણ બેંક નિફ્ટીનું છે તે છે ઇન્ડસઇન્ડ બેંક, જે આપણે આજે ડેફિનેટલી વારંવાર ડિસ્કસ કરવું જોઈએ. 15% લોઅર સર્કિટ લાગી ગઈ છે ઇન્ડસઇન્ડ બેંક પર. અમિત સર, તમારા પાસે લઈને આવીએ. ઇન્ડસઇન્ડ બેંક ઓલરેડી ચર્ચા કરી હતી. 900 તો ગઈકાલે હતો, 785 765 પર અત્યારે લોક થઈ રહ્યો છે. 15% નીચે સારા ભાવે મળી રહ્યો છે. ખરીદીશું કે હવે જે પ્રકારે સમાચારો આવ્યા છે થોડું દૂર રહેવાની સલાહ? અગર વાત કરીએ ઇન્ડસઇન્ડ બેંકમાં તો જોવામાં આવે તો પ્રાઇઝમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઅપ બાદ એક શાર્પ ફોલ જોવા મળી રહ્યો છે. તો ડેફિનેટલી પ્રાઇસ હાલમાં એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહી છે. અગર જોવામાં આવે વીકલી અને મંથલી ટાઈમ ફ્રેમમાં તો નેવી એસસી અને 200 એવરેજના પણ એક બ્રેકડાઉન થઈ ચૂક્યા છે. અને અગર જોવામાં આવે તો એમએસસીડી અને આરએસઆઈ પણ ઓલ ટાઈમ લો ઇન્ડિકેટ કરી રહ્યું છે. મતલબ કોઈ અહીંયા ડાયવર્ઝન જોવા નથી મળી રહ્યા. તો હાલમાં આ સ્ટોકને એવોઇડ કરવો જોઈએ. એક પ્રોપર લેવલની વેટ કરવી જોઈએ, કારણ કે આમાં જે ફોલ છે તે ફિબોનાચીના 61% આપણને બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે. તો એક આમાં એક એવોઇડની સલાહ રહેશે, અને જો પ્રોપર સપોર્ટ પાસે અથવા તો કોઈક નવા બ્રેકઆઉટ બને છે ત્યારબાદ આ સ્ટોકમાં એન્ટ્રી કરવી જોઈએ, કારણ કે એક સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ સ્ટોકમાં અત્યારે જોવા મળી રહ્યો છે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે, અને એક બ્રેકઆઉટ બને ત્યારબાદ આમાં નવી એન્ટ્રી કરવી જોઈએ એવું મારું માનવું છે. તો ઇન્ડસઇન્ડ બેંકને એક એવોઇડની સલાહ રહેશે હાલમાં. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંક માટે બની રહ્યો છે. નજર રાખવાની રહેશે.